Hello friends, I am Siddharth Mehta. This is the fourth lecture of Digital Fundamental. Okay, in last lecture we studied the conversion of decimal to binary. Okay, in last lecture we studied the conversion and one example of decimal conversion into the binary. Okay, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક ડેસિમલ નંબર હતો એનું બાઇનરી નંબરમાં કન્વર્ઝન કર્યું હતું. વી ટેક ટુ એક્ઝામ્પલ ઓફ ધેટ. ઓકે, both are different. This is the first example that already studied in last lecture. We have to convert 101 base 10. It means this is the decimal number, convert into the binary. Okay, to convert this into the binary we have to divide by 2, take reminders and return from bottom to the top. Okay, second example is this 0.42. This is another decimal number and we have to convert this into the binary. Okay, second thing we have to consider from that two example is first example. Okay, આ second example છે એમાં 0.42 એટલે કે આપણે જે ડેસિમલ છે એ ફ્રેક્શનમાં છે, પોઈન્ટ પછી નંબર્સ છે, પોઈન્ટ પહેલાં નથી. ઓકે, એટલે આ એક્ઝામ્પલ હતો. એમાં આપણે શું કર્યું હતું તો કે જ્યારે પોઈન્ટ પછી નંબર્સ હશે એને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય ડેસિમલમાંથી તો તમારે મલ્ટીપ્લાય કરવું પડે બેઝ 2 સાથે. ઓકે, 2 સાથે યુ હેવ ટુ મલ્ટીપ્લાય ધીસ નંબર આફ્ટર ધ ગિવન પોઈન્ટ બાય 2. ઓકે, એટલે કે 2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. ઓકે, ક્યારે તો કે જ્યારે પોઈન્ટ પછી નંબર હોય, ડિજિટ્સ અવેલેબલ હોય, ફ્રેક્શનલ ડિજિટ હોય ત્યારે. ઓકે, એનથી એક્ઝેક્ટલી ઓપોઝિટ આ એક્ઝામ્પલ હતું, બરાબર, જેમાં પોઈન્ટ પછી એ કોઈ નંબર નહોતા. ઓકે, 101. ઓકે, એટલે કે એક પણ પોઈન્ટ નહોતો, ઇન્ટીજર હતો, ફ્રેક્શનલ નહોતું. ઓકે, જો ઇન્ટીજર હોય, ફ્રેક્શનલ ન હોય તો આપણે ડિવાઈડ કરવાના, જો પોઈન્ટ પછી હોય, ફ્રેક્શનલ હોય તો આપણે મલ્ટીપ્લાય કરવાના. નાવ વી વિલ કન્સિડર ધ કોમ્બિનેશન ઓફ ટુ. હવે આપણે જે એક્ઝામ્પલ લઈશું એમાં શું હશે તો કે ઇન્ટીજર એ હશે, પોઈન્ટ પછી ફ્રેક્શન એ હશે. ઓકે, સો નાવ વી વિલ ડિસ્કસ ધેટ એક્ઝામ્પલ. Okay, this is the example. Convert 83.03 base 10 into the binary system. Okay, this is decimal because base is 10. You have to convert into the binary. Okay, now you can see that here the both integer and fractional part is available. Okay, 83 is 83.03. Okay, 83 છે એ પોઈન્ટ પહેલાં છે. So this is one part, this is second part. Okay, એટલે આપણે આ ફોલોવિંગ એક્ઝામ્પલને બે સેક્શનમાં ડિવાઈડ કરશું. પહેલાં આપણે ઓનલી 83 એટલે કે પોઈન્ટ પહેલાંના નંબર્સ માટે બાઇનરી ફાઇન્ડ કરશું. ધેન વી વિલ ફાઇન્ડ ફોર 0.03, તો પોઈન્ટ પછીના 03 માટે બાઇનરી ફાઇન્ડ કરશું. ઓકે, ધેન વી વિલ કમ્બાઇન ઇટ ટુગેધર. ઓકે, સો this is the example. We have to divide into the two section. Okay, first section is for finding the decimal or binary for this and second section is for finding the binary number for this. Okay, now separate the integer and fraction. એટલે હવે આ એક્ઝામ્પલમાંથી આપણે સેપરેટ કરશું. શું તો કે 83.03. ધીસ ઇઝ ધ ઇન્ટીજર પાર્ટ, ધીસ ઇઝ ધ ફ્રેક્શન પાર્ટ. હવે તમારી પાસે એક અલગ નંબર આવી ગયો ઓનલી 83. 83ને તમારે હવે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. ધ્યાન 0.03 એને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. પછી બંનેના આન્સરનું કોમ્બિનેશન કરી નાખવાનું. ઓકે, હવે 83 હશે ઇન્ટીજર છે એટલા માટે આપણે આને જ્યારે કન્વર્ટ કરશું બાઇનરીમાં ત્યારે વી વિલ ડિવાઈડ ધીસ ડિજિટ બાય 2 and this is the fraction part, so we will multiply this section or this digit by 2. Okay, હવે આપણે પહેલાં 83 માટે એપ્લાય કરશું બાઇનરી ફાઇન્ડ કરવાનું. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટેપ 2, કન્વર્ટ ઇન્ટીજર ઇન્ટુ ધ બાઇનરી. 83 નંબર હતો પોઈન્ટ આગળનો એટલે ડિવિઝન કરવાનું. ઓકે, બાય 2 વડે. યુ કેન સી ધેટ ધીસ ઇઝ ધ ડિવિઝન. સિમ્પલ છે. 2 4 8 2 1 2, સો રિમાઇન્ડર વિલ 1. ધેન અગેન 2 2 4 2 0, so remainder will 1. 2 10 0 remainder 2 5 0 remainder 2 2 4, so 1 remainder 2 1 2. Okay, last is 1, so 2 0 1. Okay, અહીં ધ્યાન રાખજો આ એક્ઝામ્પલ ત્યારે જ કમ્પ્લીટ થાય જ્યારે અહીંયા 1 આવે. ઓકે, જ્યારે કોઈ પણ વેલ્યુ 1 અહીંયા આવી જશે, અહીંયા જે નંબર અવેલેબલ હશે આની કરતાં આ નંબર હશે, બરાબર, એ વધારે જશે એટલે ફરજિયાત તમારે 0 ઇનપુટ કરવું પડે અને અહીંયા જે 1 હશે અહીંયા રિમાઇન્ડરમાં વધશે. ઓકે, this is the conversion of 83 into the binary. Okay, as I said in earlier that for in the division part you have to go from bottom to top. એટલે આપણે અહીંયા આનું જ્યારે બાઇનરી લખશું બરાબર ત્યારે તમારે શું કરવાનું, બોટમથી ટોપ તરફ જવાનું છે. આ ડાયરેક્શન યાદ રાખજો.
મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનમાં એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. ઇન ડિવિઝન યુ હેવ ટુ ગો ફ્રોમ બોટમ ટુ ટોપ. એટલે પહેલાં શું લખવાનું તમારે 1 0 1 0 0 1 1. ધીસ ઇઝ યોર બાઇનરી નંબર. ઓકે, 1 0 1 0 0 1 1. એટલે તમે જોઈ શકો બોટમમાં છે એ ફર્સ્ટ છે અને જે ટોપમાં છે એ લાસ્ટ છે. કે ધીસ ઇઝ ધ કન્વર્ઝન ઇન્ટુ ધ બાઇનરી 83. હજી આપણે જે આ બાઇનરી 83 છે ડેસિમલ એનું બાઇનરીમાં કન્વર્ટ કર્યું, પણ અહીં ધ્યાન રાખજો આ જે કન્વર્ઝન છે એ આ 83 છે એનું જ હજી થયું છે. હવે આપણે શું કરશું 03. હવે આગળ જે છે આમાં આપણે 83 કન્સિડર કર્યા હતા અને નિગ્લેક્ટ કર્યું. તો હવે આપણે ખાલી આને કન્સિડર કરશું, આગળ નિગ્લેક્ટ કરશું. તો આગળ આને નિગ્લેક્ટ કરીએ તો શું હોય 0 જશે. એટલે શું હવે કન્સિડર કરશું 0.03. ધીસ ઇઝ ધ થર્ડ સ્ટેપ. ઓકે, સો કન્વર્ટ ફ્રેક્શન પાર્ટ ઇન્ટુ ધ બાઇનરી. ઓકે, નાવ અહીંયા જે 03 છે બરોબર. સો નાવ વી વિલ કન્વર્ટ ધીસ ફ્રેક્શનલ પાર્ટ ઇન્ટુ ધ બાઇનરી. ઓકે, 0.03. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આગળનું જે છે 83 અને આપણે 0 કન્સિડર કરી લઈશું, કારણ કે આપણે વી આર કન્સિડરિંગ ઓનલી ફ્રેક્શનલ પાર્ટ. 0.03 ઇન્ટુ 2, સો 0.06. પોઈન્ટ આગળની જે વેલ્યુ હશે એને તમારે અહીંયા લખવાની રહેશે. ઓકે, અહીંયા 0 છે, સો વી વિલ પુટ 0. ઓકે, then again multiply, put this value here. Okay, and multiply with 2, 0.06, so 0.12. So here 0 is available, put 0. Again put this 0.12 here, 0.12 into 2, 0.24, again 0, 0.24 into 2, 0.48, again 0. Okay, then again 0.48 into 2, 0.96, again 0. Again put this 0.96 here, 0.96 into 2, so 1.92. So here 1 is available before the point, so put here 1. ઓકે, આ પ્રોસેસ છે એ આપણે 4 થી 5 સ્ટેપ કરવાની છે. ઓકે, બટ અહીંયા આપણે 6 સ્ટેપ કરીએ છીએ એટલા માટે, કારણ કે આમાં બધે 0 આવતા હતા. એટલે બને તો 5 થી 6 સ્ટેપ કરવા, જ્યાં લાસ્ટમાં ત્યાં સુધીમાં અહીંયા ગમે ત્યાં 1 તો આવી જ જશે. અગાઉ જ્યાં જો અહીંયા ક્યાંક 1 આવી ગયું હોય તો 5 સ્ટેપ કરો તો ચાલે. ઓકે, હવે એક્ઝેક્ટલી ઇન્ટીજર પાર્ટ કરતાં ઓપોઝિટ છે. યુ હેવ ટુ રાઇટ ધીસ. ઓકે, ફ્રોમ ટોપ ટુ ધ બોટમ, એટલે ટોપથી બોટમ સ્ટાર્ટ કરવાનું. 0 0 0 0 0 1. ઓકે, એટલે 5 0 છે ને એક 1 છે. સો ધીસ ઇઝ ધ બાઇનરી કોડ ઓફ ધીસ ફ્રેક્શનલ પાર્ટ. 0.03 10 0 0 0 0 1 2. ઓકે, ધીસ ઇઝ ધ થર્ડ સ્ટેપ. ઓકે, સેકન્ડ સ્ટેપમાં આપણે શું કર્યું હતું તો કે ઇન્ટીજર પાર્ટ હતો એનું બાઇનરીમાં કન્વર્ઝન કર્યું હતું, એનો આન્સર મળ્યો હતો. ઇન થર્ડ સ્ટેપ વી આર કન્વર્ટિંગ ઓનલી ફ્રેક્શનલ પાર્ટ એન્ડ કન્વર્ટ ઇન્ટુ ધ બાઇનરી. હવે તમારે ફોર્થ સ્ટેપમાં બંનેનું કોમ્બિનેશન કરવાનું છે. ઓકે, એટલે 83.03 બંને ભેગું થઈ ગયું. ઓકે, આ જે આન્સર છે એ કયો છે સ્ટેપ 2નો છે, જે વચ્ચે આવશે પોઈન્ટ. ઓકે, એન્ડ ધીસ ઇઝ આન્સર ઓફ સ્ટેપ 3. ઓકે, આ બંનેને ભેગા કરી દીધા. આ છે સ્ટેપ 2નો આન્સર, આખો લખી નાખ્યો. કેમ 83નો આન્સર હતો એટલે. પછી પોઈન્ટનો પોઈન્ટ. ઓકે, અને 03 માટે જે આન્સર હતો એ પોઈન્ટ પછી આ. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ this 83.03 base 10 equal to binary conversion system. Okay, okay, you can see the another example of decimal conversion into the binary. Okay, 52.25 10 equal to 2. Okay, now you have to done it in self. Okay, this is your assignment. Okay, હવે તમને કહી દો કઈ રીતના કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ મેક 2 parts 52.25. Okay, in step 1 or step 2. Okay, you have to convert this only 52 into the binary. Okay, 52 છે એને તમારે બાઇનરી કોડમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, this is the step 1. If you are converting 52, it is integer, so converting it into the binary you have to divide 52 by 2. Okay, then in third step you have to convert only 0.25 into the binary. Okay, you are converting fractional part into the binary, so neglect this 52, put 0. Okay, so you have to convert 0.25 into the binary. For that you have to multiply by 2. Okay, then in first step combine answer of both. Okay, so you will get the answer of or binary number of this digit. Okay, then in next lecture we will study the octal system. Okay, આ લેક્ચર સુધીમાં આપણે બે સિસ્ટમ સ્ટડી કરી ગયા, ડેસિમલ એન્ડ બાઇનરી. ઓકે, એન્ડ વી ઓલરેડી સ્ટડી ધ કન્વર્ઝન બિટવીન ડેસિમલ એન્ડ બાઇનરી. ઓકે, આપણે કન્વર્ઝન શીખી ગયા બાઇનરીનું ડેસિમલમાં એન્ડ ડેસિમલ ઇન્ટુ બાઇનરી. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટડી ધ octal system. Okay, first of all we will introduce octal system, then we will study the conversion. Okay, thank you.
Okay, now we will study the octal number system. Okay, in binary system base is taken as a 2, in decimal system base is taken as 10, and in octal number system base is taken as 8. Okay, in binary system base is 2, so number of digit available are 0 and 1 always. Okay, then in decimal system base is taken as a 10, so total number of digit in decimal system is 0 to 9. Okay, and this is the octal system, so base is 8, so total digit available are 0 to 7. In previous lecture I already said you that the total digit, okay, last digit of this system is always one less than its base. Okay, છેલ્લો ડિજિટ હશે, ઓકે, સ્ટાર્ટ બધા ઝીરોથી જ થશે, પણ જે છેલ્લો ડિજિટ હશે સિસ્ટમનો એ સિસ્ટમના બેઝ કરતાં એક લેસ હશે, એટલે આમાં બેઝ 8 છે તો 7 હશે, બેઝ 10 હોય ડેસિમલમાં તો અહીંયા 9 હોય, અને જો બાઇનરીમાં 2 હોય તો 0 અને 1 હોય. ઓકે, આ યાદ રાખજો, બરોબર. ઇન ઓક્ટલ સિસ્ટમ બેઝ ઇઝ ટેકન એઝ 8, ટોટલ નંબર ઓફ ડિજિટ્સ આર અવેલેબલ ઇઝ 0 to 7. એનો મિનિંગ એવો થાય જો તમે 1 to 100 લખો, ઓકે, in octal system then you have to only allowable number of digits are 0 to 7. એટલે તમે 0 1 2 3 4 5 6 7 સુધી જ યુઝ કરી શકો, પછી 8 9 યુઝ કરી શકો નહીં. ઓકે, હવે તમને ખબર પડે એટલા માટે મેં નીચે નંબર્સ લખ્યા છે, બરાબર, તમે જોઈ શકો છો 0 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, અહીંયા મેં જે લખ્યું છે, બરાબર, એમાં ઓક્ટલ સિસ્ટમમાં 0 to 7 અલાઉ છે, નંબર 8 અને 9 નથી. એટલે કે ઓક્ટલ સિસ્ટમને 8 અને 9 ડિજિટની ખબર જ નથી, સો યુ હેવ ટુ ઓનલી રાઇટ ફ્રોમ 0 to 7. એટલે તમે 0 થી 7 જ યુઝ કરી શકો, 8 અને 9 કન્સિડર થાય નહીં. ઓકે, ધેન યુ વિલ ડાયરેક્ટલી ગો ટુવર્ડ્સ ધ 1 0. ઓકે, 8 અને 9 નહીં આવે, પછી ડાયરેક્ટલી શું આવશે? 10. ઓકે, તમને કદાચ એવું થાય પણ 10 શું છે, તો કે ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 1 એન્ડ 0. તો અહીંયા 0 અને 1 બે ડિફાઇન છે, તેનું કોમ્બિનેશન કરી શકાય. સેમ 1 0 અલાવ છે, 1 1 1 2 1 3 1 4 1 5 1 6 અપ ટુ 1 7. 1 અલાવ છે, 7 અલાવ છે, બે ડિજિટ ખબર છે એટલે હાલે. પછી 1 8 નો ચાલે, કેમ? કારણ કે સિસ્ટમ ડઝ નોટ નો ધ ડિજિટ 8 એન્ડ 9. સો અગેન યુ હેવ ટુ ગો ટુ ડાયરેક્ટલી 2 0. એટલે અહીંયા જે બ્લુ લાઇનમાં તમને બ્લુ સાઇનમાં દેખાય છે, બરાબર, એ બધા ડિજિટ અલાવેબલ છે, રેડવાળા અલાવેબલ નથી. ઓકે, આમ કન્ટિન્યુ કરીએ તો 7 0 7 1 7 2 7 3, લાસ્ટ છે 7 7. એટલે 2 ડિજિટના નંબર હશે, એમાં મેક્સિમમ નંબર કયો થાય? લાર્જેસ્ટ ડિજિટ કયો? 7 7 ફોર 2 ડિજિટ સિસ્ટમ. ઓકે, કેમ? તો કે 7 7 પછી 7 8 7 9 અલાવ નથી. અગેન 8 0 આવે તો 8 0 કે 8 1 લખો, તેમાં પાછો ફર્સ્ટ કેરેક્ટર 8 આવે. 8 અલાવ છે નહીં, એટલે 8 વાળી લાઇન નહીં આવે, 9 વાળી કોલમ નહીં આવે, પછી ડાયરેક્ટલી આવશે 1 0 0, એટલે કે 100 100 આવે, બરાબર. પછી 100 101 102 અપ ટુ 107. ઓકે, એમ ચાલે, પણ 2 ડિજિટનો લાર્જેસ્ટ નંબર 7 7 થાય, કારણ કે આ તો 3 ડિજિટ થઈ ગયા. ઓકે, ઓકે, અહીંયા શું લખ્યું છે, તો કે વેલ્યુ મોર ધેન 7 ઇઝ નોટ અલાવ ઇન ઓક્ટલ સિસ્ટમ. તમારે જ્યારે નંબર લખતા હોય ત્યારે આ કન્સિડર કરવાનું છે કે ઇન ઓક્ટલ ધ નંબર ઓફ ડિજિટ્સ આર અલાવેબલ આર 0 to 7. ઓકે, now we will study the weighting or positioning weight diagram for octal system. Okay, this is the rectangular box, this is the radix point or octal point. આની પહેલાંની બાઇનરી એન્ડ ડેસિમલ સિસ્ટમમાં આપણે આ કન્સિડર કરી ગયા છે. બાઇનરીમાં બાઇનરી પોઈન્ટ કહેવાય, ડેસિમલ સિસ્ટમમાં ડેસિમલ પોઈન્ટ કહેવાય, ઓક્ટલમાં ઓક્ટલ પોઈન્ટ કહેવાય. ઓકે, પહેલાં જેવું સેમ ટુ સેમ છે. ઇફ યુ આર મૂવિંગ, ઓકે, ઇફ યુ આર મૂવિંગ ધીસ right side from point, then it is termed as negative power. If you are moving left side from point, then it is termed as positive power. Okay, here 8 is written. Why? Because in octal system 8 is taken as a base. એટલે અહીંયા તમે જોઈ શકો છો બધે 8 છે. એ -1 છે, -2 -3, આ સાઈડ છે એટલે માઇનસ હોય, આ સાઈડ છે એટલે પ્લસ હોય. પ્લસ પણ અહીંયા 0 થી સ્ટાર્ટ થાય. બાઇનરી સિસ્ટમ હોય તો આ 2 raised to -1 2 raised to -2 2 raised to 0 3 raised to 1 હોય. ઓક્ટલ હોય તો 8. ઓકે, આ બધામાં સેમ જ રહેશે. પોઝિશનિંગ વેઇટનું તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, તો તમને જે પણ વેલ્યુ નંબર આપેલા હોય, ઓક્ટલ સિસ્ટમમાં રિપ્રેઝન્ટેશન હોય તો ઓક્ટલ લખવાનું, બાઇનરીમાં હોય તો 2 લખવાનું, ડેસિમલ હોય તો 10. ઓકે, ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓક્ટલ સિસ્ટમ. શું? તો કે ઇટ કેન ઇઝીલી રિપ્રેઝન્ટ ધ લાર્જ નંબર. કેમ લાર્જ નંબર? કારણ કે 0 to 7 ડિજિટ અવેલેબલ છે. ઓકે, then using the binary system, octal system is used to reducing the size of numbers. જેમ આપણે કીધું એમ કે ડિજિટલ બાઇનરી સિસ્ટમ એમાં 0 અને 1 બે ડિજિટ હોય, તો તમારે એમાં 5 લખવું હોય તો 0 અને 1નું કોમ્બિનેશન કરી અને 5 લખવું પડે.
જ્યારે ઓક્ટલ નંબર હોય તો એમાં 5 0 to 7 અલાવ હોય, તો 5 ઇઝીલી તમે સિમ્પલ 5 રીતના રિપ્રેઝન્ટ કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓકે, આ કન્વર્ઝન છે 5 ને કઈ રીતના બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરવું, ઇટ વી વિલ સ્ટડી ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે, એ પછીનો પોઈન્ટ છે, એ આપણે પછી સ્ટડી કરશું. ધેન નાવ વી વિલ સ્ટડી ધ. ઓકે, એની પહેલાં એક એક્ઝામ્પલ લઈ લે. રિપ્રેઝન્ટ ઓક્ટલ નંબર 645 ઇન પાવર ઓફ 8. ઓકે, એક એક્ઝામ્પલ છે. આની પહેલાં આપણે આવું એક્ઝામ્પલ બાઇનરી ડેસિમલમાં શીખી ગયા. તેમાં એવું હતું, રિપ્રેઝન્ટ ધ ગિવન ડેસિમલ નંબર ઇન્ટુ પાવર ઓફ 10. આમાં 8 છે, બરાબર, એટલે 645. ઓકે, હવે આમાં યાદ રાખજો, અહીંયા ક્યાંય પોઈન્ટ નથી, બરાબર. પોઈન્ટ આગળના જે વેલ્યુ હતી એ બધી કેવી આવી, તો કે પાવર પોઝિટિવ હોય. આમાં ક્યાંય પોઈન્ટ નથી એટલે બધા છે એમાં શું આવશે, પોઝિટિવ પાવર આવશે. ઓકે, ઓક્ટલ છે એટલે 8 આવશે બધામાં બેઝ. ઓકે, અહીંયા આવશે 0 1 2. ધ્યાન રાખજો, અહીંયા પાવર 0 એથી સ્ટાર્ટ થશે, કારણ કે હંમેશા પોઈન્ટ હોય એની પછીનો પાવર હોય એ શું હોય, તો કે પોઝિટિવ હોય. અહીંયા 645 છે, પોઈન્ટ નથી એટલે 0.00 એવું લઈ શકો તમે. તો પોઈન્ટ આગળ નથી એટલે બધાનો પાવર કેવો આવશે, 0 1 2. ઓકે, પોઈન્ટ હોત તો પોઈન્ટ પછીના જે લેટર હોત એ આપણે અહીંયા લખત અને પાવર -1 -2 -3 લખત. ઓકે, now in last lecture we will study the conversion from octal to decimal. Okay,